હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં કે નહીં? તો આજે આપણે ભણશું ઇંગ્લિશ ગ્રામરની ચોપડીમાંથી યુનિટ નંબર 1 આર્ટિકલ્સ વિશે. તો ચાલો ફટાફટ બધા ઇંગ્લિશ ગ્રામરની ચોપડી કાઢો અને એમાં તમે કાઢશો પેજ નંબર 5, યુનિટ નંબર 1 આર્ટિકલ્સ. કાઢ્યું કે નહીં બધાએ? તો ચાલો આજે હું તમને આર્ટિકલ્સ વિશે થોડી ઘણી સમજણ આપી દઉં છું. આર્ટિકલ્સને સૌથી પહેલાં તો ગુજરાતીમાં કહેવાય છે ઉપપદ. આમ તો મેં તમને હિતુના ક્લાસરૂમ વખતે આર્ટિકલ્સ શું અને કઈ રીતે આવે છે એની થોડી ઘણી સમજણ આપી હતી. પણ જો તમને પરીક્ષામાં આર્ટિકલ્સવાળી ખાલી જગ્યાઓ પૂછાય તો તમે એના જવાબ કઈ રીતે લખશો એ તમને હું આજે ફરીથી શીખવાડી દઉં છું. બરોબર છે? તો આર્ટિકલ્સના સામાન્ય રીતે બે પ્રકાર હોય છે, નિશ્ચિત તથા અનિશ્ચિત. નિશ્ચિતને અંગ્રેજીમાં કહેવાય છે ડેફિનેટ અને અનિશ્ચિતને કહેવાય છે ઇનડેફિનેટ. તમારે આ અંગ્રેજી યાદ રાખવાની જરૂર નથી, પણ આ તો તમારી જાણકારી માટે હું તમને અંગ્રેજી શબ્દ પણ જણાવું છું કે નિશ્ચિતને કહેવાય ડેફિનેટ અને અનિશ્ચિતને શું કહેવાય? ઇનડેફિનેટ. બરોબર છે? તો આ બે પ્રકાર થયા. એમાં નિશ્ચિત અને અનિશ્ચિતમાં શું શું આવે છે? તો કે નિશ્ચિતમાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે અને અનિશ્ચિતમાં શેનો ઉપયોગ થાય છે? એ તથા એનનો. હવે આ તો પ્રકાર તો ખબર પડી ગઈ. તો હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? તો સૌથી પહેલાં હું તમને એ તથા એનનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે થાય એ શીખવાડીશ અને પછી ધનો ઉપયોગ શીખવાડીશ. બરોબર છે કે નહીં? તો ચાલો સૌથી પહેલાં એ અને એન આવે ક્યાં? તો કે કોઈ પણ ગણી શકાય તેવી અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો ઉલ્લેખ કરીએ ત્યારે તેના નામની પહેલાં અનિશ્ચિત આર્ટિકલ એ તથા એ કાં તો એનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અનિશ્ચિત આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના પછી આવતું સામાન્ય નામ હંમેશા કેવું હોય છે? એક વચન હોય છે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે ધેર આર 5 ફેન્સ ઇન માય ક્લાસરૂમ. શું કીધું છે? કે મારા વર્ગખંડમાં 5 પંખા છે. બરોબર છે? તો આ વાક્ય કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. કેમ ખોટું થઈ ગયું? હમણાં જ તો મેં તમને કીધું કે જ્યારે પણ આ અનિશ્ચિત આર્ટિકલ એ કે એનનો આપણે ઉપયોગ કરીએ તો તેના પછી આવતું સામાન્ય નામ હંમેશા કેવું હોવું જોઈએ? એક વચનમાં હોવું જોઈએ. પણ હું તો શું બોલી? ધેર આર 5 ફેન્સ ઇન માય ક્લાસરૂમ, એટલે કે 5 પંખા. તો આ તો બહુવચન થઈ ગયું કે નહીં? તો અહીં એ કે એન એ કેનો ઉપયોગ થશે નહીં. કેમ? કારણ કે અહીં બહુવચનનું નામ આપેલું છે. બરોબર છે કે નહીં? ચાલો તો હવે આ તો થઈ ગયું એ કે એન ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. હવે કઈ રીતે એનો ઉપયોગ થાય છે એની સમજણ પાડો. તો એના માટે તમારે બીજા બે શબ્દ યાદ રાખવા પડશે, સ્વર અને વ્યંજન. સ્વર એટલે તમારી ABCD જે છે એમાં સ્વર કયા કયા છે એ તો તમને ખ્યાલ જ હશે. એ, ઈ, આઈ, ઓ, યુ. તમારી ABCDમાં કુલ 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ. અને બાકીના જેટલા પણ છે BCD, EF, G, H, J, K, L, M, બહુ બધા બાકીના જેટલા પણ છે એ બધા શું કહેવાય? વ્યંજન કહેવાય. તો સ્વરને પહેલાં તો અંગ્રેજીમાં શું કહેવાય? વોવેલ્સ. શું કહેવાય છે અંગ્રેજીમાં? વોવેલ્સ. અને વ્યંજનને શું કહેવાય છે? કોન્સોનન્ટ. ફરીથી તમારે આ શબ્દ યાદ રાખવાની જરૂર નથી. આ તમારી જાણકારી માટે હું તમને કહું છું કે સ્વરને અંગ્રેજીમાં કહેવાય છે વોવેલ્સ અને વ્યંજનને શું કહેવાય છે અંગ્રેજીમાં? કોન્સોનન્ટ. બરોબર છે? તો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? કે જો સામાન્ય નામ એક વચન હોય અને એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. એક વચન હોય અને ઉચ્ચાર શેનાથી થાય? વ્યંજનથી થાય. વ્યંજન કયા કયા હતા આપણા? BCD, FG, H, J, K, L, M, N, પછી જેટલા પણ આવે છે એ બધા આપણા વ્યંજન છે. એટલે જો કોઈ સામાન્ય નામનો ઉચ્ચાર, કોઈ બી સ્પેલિંગ લખ્યો હોય એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, બરોબર છે, તો ત્યાં આપણે કયું આર્ટિકલ વાપરશું? એ વાપરશું. અને જો કોઈ સામાન્ય નામ એક વચન હોય અને ઉચ્ચાર શેનાથી થતો હોય? સ્વરથી થતો હોય. બરોબર છે? સ્વર કયા કયા હતા? એ, ઈ, આઈ, ઓ, યુ. તો ત્યાં શેનો ઉપયોગ થાય? એનનો ઉપયોગ થાય. આર્ટિકલ એનનો ઉપયોગ થાય. જેમ કે એપલ, એલિફન્ટ, પછી અમ્બ્રેલા,
બરોબર છે. આવી રીતે આ બધા નામમાં જો તમે સ્વરનો ઉચ્ચાર કર્યો કે નહીં, મેં એપલ, એપલ, તો એનો શબ્દ કયો આવ્યો? એપલ, એટલે કે એ. બરોબર છે. તો ત્યાં શેનો થાય? એનનો ઉપયોગ થાય છે. બરોબર છે કે નહીં? તો ચાલો હું તમને અહીં થોડાક ઉદાહરણ સમજાવું. શું છે અહીં? સૌથી પહેલું ઉદાહરણ જુઓ તો જરા. ધીસ ઇઝ અ ફ્લાવર. તો હવે ફ્લાવરનો ઉચ્ચાર તમે કઈ રીતે કર્યો? ફ્લાવર. તો આગળ એફ આવ્યો. તો હવે એ એફ તો શું હતું? આપણું વ્યંજન હતું. તો અહીં શેનો ઉપયોગ આપણે કરશું? એનો ઉપયોગ કરશું. ખબર પડી કે નહીં તમને? ધીમે ધીમે તમે વધારે ખબર પડશે. એટલે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ધીસ ઇઝ એન ઓરેન્જ. ઓરેન્જ એટલે ઓ. તો ઓ શેમાં હતો આપણો? સ્વરમાં હતો. તો સ્વર એટલે સ્વરના ઉચ્ચારણ શેમાં વપરાય છે? એનમાં વપરાય છે. તો અહીં શું આવશે? એન. ધીસ ઇઝ એન ઓરેન્જ. પડી કે નહીં તમને ખબર? ચાલો હવે ત્રીજું જોઈએ. શું આપ્યું છે ત્રીજું? ધીસ ઇઝ અ પેન. ઇટ ઇઝ ઓન ધ ટેબલ. જો અહીં શેનો? ધનો ઉપયોગ કર્યો છે. તો સાથે સાથે હું તમને ધ પણ શીખવાડી દઉં. તો ધનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર આપણે નિર્દેશ કર્યો, પછી ફરીવાર એ જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની વાત કરવામાં આવે, તેની પહેલાં શેનો ઉપયોગ થાય છે? આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. અને આર્ટિકલ એ તથા એનમાં આપણે એકવચનના નામની આગળ જ ઉપયોગ કરતા હતા ને, પણ ધમાં એવું નથી. ધમાં આપણે બહુવચનના નામની આગળ પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં શું છે? અહીં પહેલાં પેનની વાત કરે છે એ લોકો કે ધીસ ઇઝ અ પેન. આ પેન છે. અને ફરીથી બીજું વાક્ય પેન વિશે જ બોલે છે કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. એટલે કે પેન ટેબલની ઉપર પડેલી છે. તો અહીં જો તમે આર્ટિકલ છે નો ધનો ઉપયોગ દેખાય છે કે નહીં તમને? બરોબર છે. તો આ વસ્તુ થઈ એ, એન અને ધ. ચાલો હવે આપણે શું આપ્યું છે નીચે? આર્ટિકલ્સ એ એન્ડ એન. એનું વધારે પડતું સમજીએ. ચાલો શું કીધું છે? કે ગણી શકાય તેવી અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો ઉલ્લેખ કરીએ ત્યારે તેના નામની પહેલાં અનિશ્ચિત આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અનિશ્ચિત આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના પછી આવતું સામાન્ય નામ હંમેશા કેવું હોય છે? એકવચન. ચાલો હવે ઉદાહરણ આપ્યા છે. હવે આ ઉદાહરણ પહેલાં એક વાત હું ફરી યાદ અપાવી દઉં. આપણે શું સૌથી પહેલાં યાદ રાખવાનું છે? સ્વર તથા વ્યંજન. જો તમને સ્વર અને વ્યંજન જ યાદ નહીં હોય તો તમે આ ખાલી જગ્યા ભરી શકશો નહીં. એટલે તમારે યાદ રાખવાના છે સ્વર. સ્વર કયા કયા હોય? એ, ઈ, આઈ, ઓ, યુ. અને બાકી જેટલા પણ વધે એ શું આવે? વ્યંજન. બરોબર છે. એમાં શેનો આર્ટિકલ એ ક્યારે વપરાય? જ્યારે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય. અને એન ક્યારે વપરાય? જ્યારે ઉચ્ચારણ સ્વરથી થતું હોય. બરોબર છે. ચાલો અહીં ઉદાહરણ શું આપ્યું છે? સૌથી પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે ફ્લાવરનું. ફૂલ દેખાય છે કે નહીં તમને બધાને અહીં? ચાલો ફ્લાવર. આનું ઉચ્ચારણ આપણે શું કર્યું? ફ્લાવર. તો સૌથી પહેલો શબ્દ આપણા મોઢામાંથી શું નીકળ્યો? એફ. એટલે ફ્લાવર. હવે એફ તો આપણે શેમાં ગણીએ છીએ? વ્યંજનમાં. તો વ્યંજનની આગળ, વ્યંજનના ઉચ્ચારણની આગળ શું આવતું હતું? એ. યાદ આવ્યું કે નહીં તમને લોકોને? ચાલો બીજું શું આપ્યું છે અહીંયા? મગર આપ્યો છે. મગરને અંગ્રેજીમાં શું કહેવાય? એલિગેટર. શું કહેવાય છે? એલિગેટર. ALLIGATOR. એલિગેટર એટલે મગર. બરોબર છે. હવે એલિગેટર શબ્દનું ઉચ્ચારણ આપણે કઈ રીતે કર્યું? એલિગેટર. બરોબર છે. સૌથી પહેલો શબ્દ તમારા મોઢામાંથી શું નીકળ્યો? એ. તો એ શું છે? એ આપણો સ્વર છે. તો સ્વરના ઉચ્ચારણની આગળ કયો આર્ટિકલ આવે છે? એન આર્ટિકલ આવે છે. ખબર પડી કે નહીં? ચાલો ત્રીજું ઉદાહરણ. ત્રીજા ઉદાહરણમાં શું આપ્યું છે? નર્સ આપી છે.
બરોબર છે. નર્સ એટલે કે હોસ્પિટલમાં તમે જાઓ ત્યારે ઓલા તમે ટીવીમાં પણ અમુક વાર જોતા હશો હે ને, કે જે કોઈને વાગ્યું હોય તો પટ્ટી કરી આપે કે ઇન્જેક્શન મારી આપે કે ડૉક્ટરના સહાયક તરીકે હોય, એને અંગ્રેજીમાં કહેવાય છે નર્સ. બરોબર છે. તો નર્સનું ઉચ્ચારણ કઈ રીતે કર્યું તમે? સૌથી પહેલાં તમારા મોઢામાંથી કયો શબ્દ નીકળ્યો? નર્સ એટલે કે એન, અને એની આપણું શું છે? વ્યંજન છે. બરોબર છે કે નહીં? તો વ્યંજનના ઉચ્ચારણની વ્યંજન કોઈ પણ શબ્દના ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો એની આગળ આપણે શું લગાવીશું? એ લગાવીશું. બરોબર છે. ચાલો ચોથું શું આપ્યું છે? ઇન્કપોટ આપ્યું છે. ઇન્કપોટ એટલે કે ખડીયો. અત્યારે તો આપણે હવે આ ખડીયો વાપરતા નથી, પણ જૂના જમાનામાં જ્યારે પેન પેન્સિલ એવું બધું નહોતું ત્યારે એ બધા શું વાપરતા હતા? ઇન્કપોટ એટલે કે ખડીયો વાપરતા હતા. એ લોકો આ પેલું અમુક વાર શેનાથી લખે ખબર છે? આપણે મોરપંખ હોય ને, મોરનું પીછું, એનાથી એ શાહી હોય એ શાહીમાં બોળી અને પછી લખતા હતા. બરોબર છે. તો આ શું લખ્યું છે અહીં? એન ઇન્કપોટ. ઇન્કપોટ એટલે ઉચ્ચારણ શું થયું? આઈ. ઇન્કપોટ. ઈ ઉચ્ચારણ થયું. બરોબર છે. તો આ ઈ શું થયું? એ સ્વર થયું. તો સ્વરના ઉચ્ચારણની આગળ કયું આર્ટિકલ લાગે છે? એન આર્ટિકલ લાગે છે. તો કે એન ઇન્કપોટ. બરોબર છે કે નહીં? ચલો આગળનું ઉદાહરણ શું આપ્યું છે? ટ્રક એટલે કે ખટારો આપ્યો છે. તો ટ્રકનું ઉચ્ચારણ કઈ રીતે કર્યું તમે? ટ્રક. તમારા મોઢામાંથી સૌથી પહેલો શબ્દ શું નીકળ્યો? ટી. ટ્રક. અને ટીનો સમાવેશ શેમાં થાય છે? વ્યંજનમાં થાય છે. તો વ્યંજનનું ઉચ્ચારણની આગળ કયો આર્ટિકલ લાગે છે? એ આર્ટિકલ લાગે છે. સમજણ પડી કે નહીં તમને? તમે જેમ જેમ વધારે ઉદાહરણ કરતા જશો તમને એમ વધારે ખબર પડતી જશે. ચાલો શું આપ્યું છે અહીંયા જોઈએ જરા. જો સામાન્ય નામ એક વચન હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. આર્ટિકલ એનો ઉચ્ચાર અ થાય છે. આર્ટિકલ એ આપણે બોલીએ બરોબર છે, એનો ઉચ્ચાર આપણે એ નહીં બોલવાનો, અ બોલવાનો. જેમ કે જો અહીં નીચે લખ્યું છે અ ડોંકી, આપણે એ ડોંકી નહીં બોલવાનું. અ ડોંકી, અ ચોકસ્ટિક, અ બાઇસિકલ, અ હાઉસ, અ મેસન, એવી રીતે. પડી કે નહીં ખબર તમને? ચાલો સૌથી પહેલું ઉદાહરણ શું આપ્યું છે? અ ડોંકી. ડોંકી એટલે શું થાય? ગધેડો થાય. હવે ડોંકીનું ઉચ્ચારણ શેનાથી કર્યું તમે? ડીથી કર્યું. બરોબર છે. અને ડીનો સમાવેશ શેમાં થતો હતો? વ્યંજનમાં થતો હતો. તો વ્યંજનનું ઉચ્ચારણ એટલે એ. તમારે એવું યાદ રાખવાનું, વ્યંજનનું ઉચ્ચારણ એટલે એ અને સ્વરનું ઉચ્ચારણ એટલે એન. વ્યંજનનું ઉચ્ચારણ એ, સ્વરનું ઉચ્ચારણ એન. યાદ રહ્યું કે નહીં તમને? ચાલો પછી શું આપ્યું છે બીજું? અ ચોકસ્ટિક. ચોકસ્ટિક એટલે કે ચોક આપેલો છે. તો આનું ઉચ્ચારણ ચોક એટલે કે સી. બરોબર છે. ચ થી ઉચ્ચારણ થયું તો ચ ઉચ્ચારણ શેમાં આવે? વ્યંજનમાં આવે. અને વ્યંજનની આગળ શું લાગે? એ લાગે. બરોબર છે. ચાલો શું આપ્યું છે બીજું? બાઇસિકલ આપી છે. બાઇસિકલ એટલે કે સાયકલ આપી છે. તો એનું બાઇસિકલનું ઉચ્ચારણ કઈ રીતે કર્યું તમે? બાઇસિકલ. બાઇસિકલ એટલે કે બી. અને બીનો સમાવેશ શેમાં થતો હતો? વ્યંજનમાં. અને વ્યંજનના ઉચ્ચારણ આગળ આપણે શું મૂકતા હતા? અ. એ આર્ટિકલ મૂકતા હતા. તો અ બાઇસિકલ. પછી શું આપ્યું છે આગળ? એક સુંદર ઘર આપ્યું છે. તો અ હાઉસ. કેમ અ હાઉસ આપ્યું? તો કે એચ. હાઉસ આપણે ઉચ્ચારણ કઈ રીતે કર્યું? હ થી કર્યું. અને એનો સમાવેશ શેમાં થાય છે? વ્યંજનમાં થાય છે. બરોબર છે કે નહીં? તો અહીં શું આવશે? અ હાઉસ. પછી શું આપ્યું છે અહીં? કડિયો આપ્યો છે. કડિયાને અંગ્રેજીમાં શું કહેવાય? મેસન. બરોબર છે. MESON. એ શું કરે છે? જો દિવાલ બનાવે છે કે નહીં? તો ચાલો હવે એમ આપ્યું છે. ઉચ્ચારણ શેનાથી આપણે કર્યું? એમથી કર્યું. અને એમનો સમાવેશ શેમાં થાય છે? વ્યંજનમાં થાય છે. બરોબર છે કે નહીં? તો વ્યંજનના ઉચ્ચારણની આગળ કયો આર્ટિકલ મુકાય છે? એ આર્ટિકલ મુકાય છે. તો અ મેસન. ચાલો આગળ
ઉપરોક્ત બધા જ શબ્દોનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે. વળી તે બધા જ શબ્દો એકવચન છે, તેથી તેમની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થયો છે. ચાલો હવે નીચે શું આવ્યું? એન વાળા ઉદાહરણ આવ્યા એન આર્ટિકલના. જો સામાન્ય નામ એકવચન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. આર્ટિકલ એનનો ઉચ્ચાર એન થાય છે. જેમ કે એનો ઉચ્ચાર આપણે અ કરતા હતા એમ એનનો ઉચ્ચાર એન જ થાય છે. ચાલો શું આપ્યું છે નીચે ઉદાહરણ? સૌથી પહેલાં તો છત્રી આપી છે, એન અમ્બ્રેલા, બરોબર છે. હવે શું આપ્યું છે? અમ્બ્રેલા. એનો ઉચ્ચારણ કઈ રીતે તમે કર્યો? યુથી, અમ્બ્રેલા, બરોબર છે. તો એની આગળ આપણે શું વાપરશું? એન વાપરશું. કેમ? કારણ કે એ શું છે? સ્વર છે અને એનું ઉચ્ચારણ તમે શેનાથી કર્યું છે? બોલો તો. સ્વરથી કર્યું છે, બરોબર છે. તો એન અમ્બ્રેલા. ચાલો બીજું ઉદાહરણ, એન એગ, બરોબર છે. અહીં શું આપ્યું છે? ઈંડું આપ્યું છે, એન એગ. તો એનું ઉચ્ચારણ આપણે કઈ રીતે કર્યું છે? બરોબર છે, એનું ઉચ્ચારણ આપણે સ્વરથી કર્યું છે. તો શું આવશે અહીં? એન. તો એનું ઉચ્ચારણ આપણે સ્વરથી કર્યું છે, તો અહીં કયા આર્ટિકલનો ઉપયોગ થશે? એન આર્ટિકલનો ઉપયોગ થશે. હવે ત્રીજું શું આપ્યું છે? કીડી આપી છે, એન આંટ. તો અહીં ફરી આપણે આંટ બોલ્યા તો શેનું ઉચ્ચારણ થયું? સ્વરનું ઉચ્ચારણ થયું. તો અહીં શેનો ઉપયોગ થાય છે? એનનો ઉપયોગ થાય છે, બરોબર છે. પછી ચોથું શું આપ્યું છે? બળદ આપ્યું છે, એન ઓક્સ, બરોબર છે. તો ઓક્સ આપણે બોલીએ છીએ તો સૌથી પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? ઓ નીકળે છે, બરોબર છે. તો ઓ એ શેમાં સમાવેશ થાય છે? સ્વરમાં સમાવેશ થાય છે, બરોબર છે. તો આપણે એની આગળ શું લગાવીશું? એન લગાવીશું, બરોબર છે. ચોથું આપ્યું છે, શું આપ્યું છે? પાંચમું આપ્યું છે એપલ, બરોબર છે. એ તો મેં તમને આગળ કીધું કે નહીં? એપલ. તો કયો ઉચ્ચારણ સૌથી પહેલાં આવ્યો? એ, અને એનો સમાવેશ શેમાં થાય છે? સ્વરમાં થાય છે. તો અહીં આપણે શું લખશું? એન એપલ, બરોબર છે. ચાલો ઉપરોક્ત બધા જ શબ્દોનું ઉચ્ચારણ સ્વરથી થાય છે. વળી તે બધા જ શબ્દો એકવચન છે, તેથી તેમની આગળ આર્ટિકલ એનનો ઉપયોગ થયો છે. ચાલો સામેના પેજ ઉપર શું આપ્યું છે? અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 મૂળાક્ષરો સ્વર છે. બાકીના બધા જ મૂળાક્ષરો કેવા આપ્યા છે? વ્યંજન. આર્ટિકલ એ કે એનનો અર્થ એક અથવા કોઈ એક એવો થાય છે. વ્યક્તિ, પુરુષ કે સ્ત્રીના નામની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરવો નહીં. જેમ કે આપણે અ કનુભાઈ, એન ઐશ્વર્યા રાય, અ વિજય, એન ઉર્મી એવું લખી કે બોલી શકીએ નહીં. એટલે આ લોકો શું કહે છે આપણને? કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય, જેમ કે તમારું નામ હોય મોહિત હોય, નિખિલ હોય, ઉર્વશી હોય કે અંજલિ હોય કે ઋષિ હોય કે કંઈ પણ તમારું જે નામ હોય એની આગળ તમે એ કે એન એનો ઉપયોગ કરી શકશો નહીં, બરોબર છે. તો ચાલો આગળ જઈએ. શું આપ્યું છે? ઉદાહરણ આપ્યા છે કે એની કોઈ પણ વ્યક્તિના નામની આગળ એ કે એનનો ઉપયોગ ના કરી શકાય. અહીં લખ્યું છે હી ઇઝ દર્શન, તો આ વાક્ય સાચું છે. અને બીજું વાક્ય શું આપ્યું છે? હી ઇઝ અદર્શન, તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કે અહીં વ્યક્તિનું નામ આપ્યું છે દર્શન અને એની આગળ આર્ટિકલ એનો ઉપયોગ કર્યો છે. તો આ વાક્ય કેવું કહેવાય? ખોટું કહેવાય. કેમ? કેમ કે કોઈ પણ વ્યક્તિના નામની આગળ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ચાલો શું આપ્યું છે? હવે આર્ટિકલ ધ આપ્યું છે. તો ચાલો આર્ટિકલ ધ આપણે સમજીએ. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની વાત કરવામાં આવે તો તેના પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. એ અને એન આર્ટિકલનો ઉપયોગ માત્ર એકવચનના નામ આગળ જ થાય છે, જ્યારે ધનો ઉપયોગ બહુવચનના નામ આગળ પણ થાય છે. ચાલો અહીં નીચે શું આપ્યા છે? ઉદાહરણ આપ્યા છે. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. અહીં શું આપ્યું છે? સફરજન આપ્યું છે અને અહીં જો એન આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. કેમ એન આર્ટિકલનો ઉપયોગ કર્યો? એપલ, બરોબર છે. ઉચ્ચારણ શેનાથી થયું? એથી થયું,
બરોબર છે. તો એ શેમાં આવે છે? સ્વરમાં આવે છે. તો સ્વરના ઉચ્ચારણની આગળ શું મુકાય? એન મુકાય. અને ફરીથી એ લોકોએ એપલની જ વાત કરી છે કે એપલ કેવું છે? લાલ રંગનું છે. તો અહીં શેનો ઉપયોગ થયો? ધ આર્ટિકલનો ઉપયોગ થયો કે ધીસ ઇઝ એન એપલ એન્ડ ધ એપલ ઇઝ રેડ. ચાલો બીજું શું આપ્યું છે ઉદાહરણ? ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ, ધ પેન ઇઝ બ્લુ. એટલે કે ટેબલ ઉપર પેન પડી છે અને એ પેન કેવા રંગની છે? બ્લુ કલરની છે. બરોબર છે. તો અહીં જો ઉપરની લાઈનમાં કયો આર્ટિકલ વાપર્યો છે? એ વાપર્યો છે. કેમ? કારણ કે અ પેન, આપણે પેનનું ઉચ્ચારણ કરીએ તો શું ઉચ્ચારણ થાય છે? પેન. એટલે પી, અને પીનો સમાવેશ શેમાં થાય છે? વ્યંજનમાં થાય છે. તો વ્યંજનના ઉચ્ચારણવાળા શેમાં આવે? એમાં આવે. આર્ટિકલ એનો ઉપયોગ થાય. બરોબર છે. અને એ જ પેનની ફરી આગળ વાત કરી છે કે આ પેન કયા રંગની છે? બ્લુ કલરની છે. બરોબર છે. તો ધ પેન ઇઝ બ્લુ. ચાલો નીચે શું આપ્યું છે? કોઈ પણ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ વપરાતો નથી. જેમ કે ધ સીમા, ધ રાકેશ ભટ્ટ, એમ ન કહેવાય કે ન લખાય. બરોબર છે. આમ જેવી રીતે આપણે એ અને એનનું કર્યું કે કોઈ પણ વ્યક્તિના નામની આગળ એ કે એન ના લાગે, એવી રીતે ધમાં પણ એવું જ છે. કોઈ પણ વ્યક્તિના આગળ નામની આગળ ધનો ઉપયોગ થતો નથી. પછી શું આપ્યું છે નીચે? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશની વાત કરીએ ત્યારે તેના આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. જેમ કે ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ સ્ટાર્સ, ધ અર્થ. એટલે કે કોઈ પણ આવા નામ હોય કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, એ બધા એની આગળ શું કહેવાય? ડેફિનેટ એ વસ્તુ કહેવાય. બરોબર છે કે એ વસ્તુ છે જ. એટલે એની આગળ શેનો ઉપયોગ થાય છે? આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ સ્ટાર્સ, ધ અર્થ. બરોબર છે કે નહીં? ચાલો હવે પાછળ શું આપ્યું છે જુઓ તો જરા સ્વાધ્યાયમાં. કેટલી ખાલી જગ્યાઓ આપી છે? 22 ખાલી જગ્યાઓ આપી છે. તો એમાંથી કેટલી હું તમને કરાવું? બોલો. 5 ખાલી જગ્યા કરાવી દઉં? બાકીની તમારે જ કરવાની છે જાતે. તો તમને થોડોક આઈડિયા આવશે. આગળ ઉદાહરણ બહુ ઓછા આપ્યા હતા એટલે આ 5 ખાલી જગ્યા પણ હું તમને કરાવી દઉં. બાકીની તમે જાતે કરશો તો તમને આવડી જશે. ચાલો શું આપ્યું છે પહેલું? fill in the blanks using a, n or the. mark wrong when no article is needed. એટલે કે જ્યાં કોઈ પણ આર્ટિકલની જરૂર ના હોય ત્યાં એ લોકોએ ક્રોસ કરવાનું કીધું છે. સૌથી પહેલાં શું આપ્યું છે? ધીસ ઇઝ ડેશ કેમલ અને ડેશ કેમલ હેઝ અ લોંગ નેક. સૌથી પહેલાં કેમલ આપ્યું છે. બરોબર છે. તો અહીં પહેલાં તો 2 ખાલી જગ્યા છે એટલે એ કાં તો એન અને ધ બંનેનો ઉપયોગ અહીંયા આ ખાલી જગ્યામાં થવાનો છે. હવે કેમલ, કેમલ આપણે બોલ્યા એનું ઉચ્ચારણ શેનાથી થયું? કેથી થયું. અને કેનો સમાવેશ શેમાં થતો હતો? વ્યંજનમાં થતો હતો. બરોબર છે કે નહીં? તો અહીંયા શું આવશે? ધીસ ઇઝ અ કેમલ અને ધ કેમલ હેઝ અ લોંગ નેક. બરોબર છે. ચાલો બીજું વાક્ય. ધેટ ઇઝ ડેશ એક્સ, ડેશ એક્સ ઇઝ વેરી શાર્પ. અહીં પણ 2 ખાલી જગ્યા આપી છે. તો અહીં પણ એ તથા એન કાં તો ધનો ઉપયોગ થવાનો છે. હવે અહીં શું આપ્યું છે? એક્સ આપ્યું છે. અને આનું ઉચ્ચારણ આપણે શેનાથી કર્યું? એથી કર્યું. એનો ઉપયોગ શેમાં થાય છે? સ્વરમાં થાય છે. અને સ્વરના ઉચ્ચારણની આગળ કયું આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. તો ધેટ ઇઝ એન એક્સ અને ધ એક્સ ઇઝ વેરી શાર્પ. બરોબર છે. એક્સની જ આગળ વાત થાય છે તો આપણે અહીં શેનો, કયા આર્ટિકલનો ઉપયોગ કરશું? ધનો ઉપયોગ કરશું. ચાલો ત્રીજું વાક્ય. શું આપ્યું છે ત્રીજું વાક્ય? રામુસ ગ્રેન્ડમધર ઇઝ ડેશ ઓલ્ડ વિમેન. અહીં એક જ ખાલી જગ્યા આપી છે. હવે શું આપ્યું છે અહીંયા? રામુની ગ્રાન્ડમધર એટલે કે દાદી ખાલી જગ્યા ઓલ્ડ વુમન. બરોબર છે. ઓલ્ડ વુમન એટલે ઓલ્ડ એટલે એમની ઉંમર વધારે છે. અને તો અહીં શેનો ઉપયોગ થશે? ઓલ્ડ વુમન. આપણે ઉચ્ચારણ શું કર્યું? ઓલ્ડ. ઓલ્ડ એટલે ઓનો ઉપયોગ શેમાં થાય છે? સ્વરમાં થાય છે. અને સ્વરના ઉચ્ચારણની આગળ શું આવશે? આર્ટિકલ એન આવશે. તો રામુસ ગ્રેન્ડમધર ઇઝ એન ઓલ્ડ વિમેન. ચાલો ચોથું. ધીસ ઇઝ આર ક્લાસરૂમ, ડેશ ક્લાસરૂમ ઇઝ ક્લીન. હવે અહીં એક
જ આર્ટિકલ આપવાનો છે. તો શું આવશે? સૌથી પહેલાં ધીસ ઇઝ આર ક્લાસરૂમ, એટલે આ મારો વર્ગખંડ છે. તો વર્ગખંડની જ આગળ વાત ચાલી રહી છે કે ક્લાસરૂમ ઇઝ ક્લીન, વર્ગખંડ કેવો છે? ચોખ્ખો છે. તો એની એ જ વસ્તુની વાત આગળ ચાલી રહી છે. તો અહીં શેનો ઉપયોગ થશે? ધ આર્ટિકલનો ઉપયોગ થશે કે પહેલાં ક્લાસરૂમની જ વાત ચાલતી હતી અને ફરીથી એવું કીધું કે ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ કેવો છે? ચોખ્ખો છે. તો ધીસ ઇઝ આર ક્લાસરૂમ, ધ ક્લાસરૂમ ઇઝ ક્લીન. પાંચમો, ધોઝ આર કોકોનટ ટ્રીઝ, ડેશ કોકોનટ ટ્રીઝ આર ટોલ. મેં તમને કીધું હતું, યાદ છે કે નહીં, કે બહુવચનમાં જ્યારે હોય, બરોબર છે, કોઈ પણ સામાન્ય નામ, ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થઈ શકે છે. પણ એ તથા એનનો ઉપયોગ કરવા માટે આપણે કાયમ એક વચન જ જોઈએ. તો અહીં શું આપ્યું છે? બહુવચન આપ્યું છે. ધોઝ આર કોકોનટ ટ્રીઝ, ધ કોકોનટ ટ્રીઝ આર ટોલ. અહીં પણ આપણે શેનો ઉપયોગ કરશું? ધ આર્ટિકલનો ઉપયોગ કરશું. કેમ? કારણ કે બહુવચન છે તો ધ આર્ટિકલને ઉપયોગમાં લઈ શકાય. અને સૌથી પહેલાં કોકોનટ ટ્રીઝ એટલે નારિયેળના ઝાડની વાત ચાલતી હતી અને એ જ વાક્યને આગળ લંબાવ્યું છે કે નારિયેળના ઝાડ કેવા છે? ટોલ એટલે કે કેવા છે? ઊંચા છે. બરોબર છે. તો અહીં શેનો ઉપયોગ થશે? ફરીથી આર્ટિકલ ધનો ઉપયોગ થશે. તો આ 5 ખાલી જગ્યા મેં તમને કરાવી, બાકીની તમે જાતે ટ્રાય કરજો. અને જો તમને ના આવડે તો હું પછી આના જવાબની PDF મોકલી દઈશ અને એમાંથી તમે જોજો કે કયા આન્સર સાચા છે અને કયા ખોટા, અને ખોટા પડ્યા તો કેમ ખોટા પડ્યા. બરોબર છે કે નહીં? ચલો, આપણે હવે મળશું આવતી વખતે. ત્યાં સુધી બાય બાય.